સ્વાગત છે મિત્રો આપનું બાયોલોજી વિડિયો લેક્ચરમાં. સૌને રામાણી સાહેબના નમસ્કાર. આજે આપણે નવું ચેપ્ટર ભણવાના છે, ચેપ્ટર નંબર 4 પ્રાણી સૃષ્ટિ વર્ગીકરણ. એટલે પ્રાણી સૃષ્ટિના વર્ગીકરણની વાત કરવાની. આપણે વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ પૂરું કર્યું, હવે પ્રાણી સૃષ્ટિ. તો એના વર્ગીકરણ માટેના આધારો, શેને આધારે વર્ગીકરણ કરીએ છીએ અથવા કઈ કઈ બાબતો છે કે જેને આધારે સજીવને એક જૂથ કરતાં બીજા જૂથથી જુદું પાડીએ છીએ અને એની જૂથ વહેંચણી કરીએ છીએ, ગ્રુપ વહેંચણી કરીએ છીએ. આવા કેટલાક વર્ગીકરણના આધારોની આપણે વાત કરીએ. પ્રાણીઓની અંદર વર્ગીકરણની પ્રક્રિયાની અંદર અલગ અલગ જૂથોની અંદર સજીવોને વહેંચવા અને જેથી કરીને એના દરેક બાબતોનો આપણે સરળતાથી અભ્યાસ કરી શકીએ, ઉદ્વિકાસીય બાબતનો ખ્યાલ આવે એટલા માટે વર્ગીકરણ આપણે કરીએ છીએ. તો વર્ગીકરણ માટે કયા લક્ષણોને આધાર તરીકે લઈ અને તેનું વર્ગીકરણ કરવામાં આવે છે, તો એવા કેટલાક વર્ગીકરણના આધારો, બેઝિસ ઓફ ક્લાસિફિકેશન. તો જો પ્રાણીઓની રચના અને સ્વરૂપમાં તફાવત હોવા છતાં કેટલીક બાબતોને ધ્યાનમાં લઈ અને ચોક્કસ લક્ષણોને ધ્યાનમાં લઈ અને એનું વર્ગીકરણ કરીએ છીએ અને જેથી કરી એક નિયમબદ્ધ રીતે અને એક આયોજનબદ્ધ રીતે આપણે પ્રાણીઓનું વર્ગીકરણ કરી શકીએ. તો એમાં કઈ કઈ બાબતોને ધ્યાનમાં લઈએ છીએ? કોષોની ગોઠવણી, પેશી રચના છે નથી, સમૂહમાં છે, એકકોષીય છે, બહુકોષીય છે, દૈહિક સમમિતિ ભણવાના દરેક ટોપિકની વાત આપણે કરશું. દેહ કોષ્ઠની પ્રકૃતિ, દેહ એટલે શરીર, કોષ્ઠ એટલે પોલાણ. શરીરમાં આવેલું પોલાણ છે એ કયા પ્રકારનું છે? દેહ કોષ્ઠની પ્રકૃતિ. પાચનની રીત એટલે કે એનું પાચન તંત્ર કેવું છે? પરિવહન કે પ્રજનન તંત્ર જેવા કેટલાક પાયાના લક્ષણો અને સ્વતંત્ર સજીવોના જે સંબંધમાં એકરૂપ છે, સરખા છે કે નથી, એવી કેટલીક બાબતોની આપણે આમાં વાત કરવાના છે. અને આ પ્રાણી વર્ગીકરણના આધાર તરીકે અહીંયા આ લક્ષણોનો ઉપયોગ કરી ચર્ચા કરી અને આપણે પ્રાણીઓનું વર્ગીકરણ કરવાના છે. એટલે કોષની ગોઠવણી, દૈહિક સમમિતિ, દેહ કોષ્ઠની પ્રકૃતિ, પાચન તંત્ર અથવા તો પાચનની રીત, પરિવહન અને પ્રજનન તંત્ર વગેરે જેવા લક્ષણને આધારે આ પ્રાણીઓ છે એને ચોક્કસ ગ્રુપ વહેંચણી અથવા જૂથ વહેંચણી કરશું અને એનું વર્ગીકરણ કરવામાં આવે છે. તો આવા કેટલાક લક્ષણોની વાત કરીએ છીએ આપણે. તો એમાં સૌપ્રથમ આયોજન સ્તરોની વાત કરીએ. એટલે કોષોની ગોઠવણીની વાત છે. આયોજન સ્તર, કયા પ્રકારનું પ્રાણીમાં આયોજન સ્તર છે? આમ જો આ ઇન્ફોર્મેટિવ હોય છે જનરલી ટોપિક, પણ એને યાદ રાખવા માટેની કેટલીક ટ્રીક મગજમાં રાખશો એટલે બહુ સરળતાથી એને યાદ રાખી શકશો આપણે. આયોજનના સ્તર એટલે કે લેવલ ઓફ ઓર્ગેનાઇઝેશન, ગોઠવણનું કયું લેવલ છે એનું? કોષોની ગોઠવણી કયા પ્રકારની છે એને 3 શબ્દોમાં, ટર્મમાં વિભાજિત કરવામાં આવ્યા. હવે સામાન્ય રીતે પ્રાણી સૃષ્ટિની અંદર આપણને ખબર છે કે દરેક સભ્યો બહુકોષીય હોય. આ તો આપણે વાત થઈ ગઈ બીજા ચેપ્ટરમાં. કારણ કે જે કોઈ એક કોષીય સજીવ છે, સુકોષ કેન્દ્રની એક કોષી, બધા પ્રોટિસ્ટામાં છે. તો પ્રાણી સૃષ્ટિની અંદર બધા હોય બહુકોષીયનો જ સમાવેશ થાય છે. તો હવે આ બહુકોષીય સજીવોમાં કોષોનું કયા સ્તરનું આયોજન છે, કયા લેવલનું આયોજન છે, ગોઠવણ છે, એને આધારે આપણે એને જૂથ વહેંચણી કરી શકીએ છીએ. તો કોષીય સ્તર આયોજન જો, એટલે અહીંયા સામાન્ય રીતે સજીવોને બહુકોષીય છે, કોષો સાથે સાથે ગોઠવાયેલા છે પણ શિથિલ રીતે ગોઠવાયેલા હોય. કોષો સાથે મળીને ચોક્કસ કાર્ય કરતા નથી, એટલે કે પેશી રચના જોવા ન મળે. તો આવા પ્રકારના આયોજનને કોષ સ્તરીય અથવા કોષીય સ્તર આયોજન કહેવાય. કોષો નજીકમાં ગોઠવાયેલા, સાથે ગોઠવાયેલા પણ શિથિલ રીતે ગોઠવાયેલા છે, ચોક્કસ પેશી રચના કે કોષો સાથે મળીને કોઈ કાર્ય કરતા નથી. દરેક કોષ સ્વતંત્ર રીતે કાર્ય કરે છે. આવા પ્રકારનું આયોજન ધરાવતા હોય એટલે કોષો ભેગા છે એટલે બહુકોષીય કહેવાય, પણ દરેક કોષ પોતાની રીતે સ્વતંત્ર રીતે વર્તે છે અને એટલે આવા પ્રકારનું કોષ સ્તરીય આયોજન કહેવાય અથવા કોષીય સ્તર આયોજન, સેલ્યુલર લેવલ ઓર્ગેનાઇઝેશન. અને એમાં સછિદ્ર સમુદાયમાં આ પ્રકારની વ્યવસ્થા જોવા મળે. વાદળી જેને આપણે કહીએ એના પ્રાણીઓ, સછિદ્રા, આ આખો સમુદાય છે, એ સમુદાયમાં આ પ્રકારની વ્યવસ્થા છે. એટલે જો અમીબા જેવા એક કોષીય મુક્ત જીવી હતા, પણ આવા કોષો ભેગા મળીને રહેવા માંડ્યા. હા, ખાલી ભેગા થયા છે પણ એક આયોજન કરીને સમાન કાર્ય નથી કરતા, દરેક સ્વતંત્ર કામ કરે છે. એટલે બહુકોષીય છે પણ પેશી રચના નથી, એટલે કોષ સ્તરીય આયોજન. આવું સછિદ્ર સમુદાયની અંદર જોવા મળે છે, વાદળીઓની અંદર જોવા મળે છે. અને ત્યાર પછીનું સ્તર તમે જુઓ, ત્યાર પછીનું લેવલ છે એટલે એ પેશી સ્તરીય આયોજન છે કે જેની અંદર કોષો સાથે મળીને એક ચોક્કસ અથવા તો સમાન કાર્ય કરે છે. કોઈ એક કાર્ય કરવા માટે આ કોષો સાથે મળે છે, સંગઠિત થાય છે અને કોષોના સમૂહથી એક કાર્ય થાય છે.
તો આવું સમાન કાર્ય કરતા કોષોના સમૂહથી એક જટિલ રચના બને છે, કોષોની વધુ સારી ગોઠવણ થાય છે, પેશી સ્તરીય આયોજન, અને પેશી રચનાનું નિર્માણ થાય છે તો એને પેશી સ્તરીય આયોજન કહેવામાં આવે. એટલે આ જે બહુકોષીય સજીવો હતા એ બહુકોષીય સજીવોની અંદર કેટલાક કોષો આવા કોષો સાથે મળીને એક ચોક્કસ કાર્ય માટે રૂપાંતરિત થાય છે, અને કેટલાક કોષો છે એ આવા કોષો આવી રીતે ભેગા મળી અને બીજું એક કાર્ય કરે છે, તો આ બીજી એક પેશી રચના થઈ. એટલે સમાન રચના ધરાવતા અને સમાન કાર્ય કરતા કોષોનો સમૂહ એના દ્વારા પેશી બને. અને આવું પેશી આયોજન જે પ્રાણીઓની અંદર જોવા મળે તો આપણે એવું કહી શકીએ કે આ પ્રાણી પેશી સ્તરીય આયોજન ધરાવે છે. અને કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓમાં સૌ પ્રથમ પેશી સ્તરીય આયોજન જોવા મળે. સચ્છિદ્ર સમુદાય પછી કોષ્ઠાંતરી સમુદાય, જેની અંદર હાઇડ્રા, જેલીફિશ જેવા પ્રાણીઓનો સમાવેશ થાય, આ પ્રાણીઓમાં પેશી સ્તરીય આયોજન જોવા મળે છે. એટલે કોષો સાથે મળીને એક ચોક્કસ કાર્ય માટેની રચના વિકસિત કરેલી છે, એટલે વધુ જટિલ રચનાઓ જોવા મળે છે, અને એટલે એને પેશી સ્તરીય આયોજન કહેવાય. અને આવી પેશીઓ ભેગી થઈ અને એનાથી વધુ જટિલ કાર્ય માટે રૂપાંતરિત થાય, પેશીઓ સાથે મળીને એક ચોક્કસ કાર્ય કરવા માટેની રચના કરે તો એને કહેવાય અંગ સ્તરીય આયોજન. અને આવું ઘણા બધા પ્રાણીઓમાં અંગ સ્તરીય આયોજન જોવા મળે. ઉદાહરણ તરીકે પૃથુકૃમિથી લઈ અને બીજા ઉચ્ચ સ્તરના બધા જ સમુદાયોની અંદર અંગ સ્તરીય આયોજન જોવા મળે. પૃથુકૃમિની અંદર સામાન્ય અંગો, પ્રાથમિક કક્ષાના અંગોનું નિર્માણ થયું, અને ત્યાર પછી સૂત્રકૃમિ, નુપુરક, સંધિપાદમાં વધુ વિકસિત અંગો જોવા મળે. અને આવી જ રીતે અંગો સાથે મળીને એક ચોક્કસ અને વિશિષ્ટ કાર્ય કરતું એક તંત્ર બનાવે, એક સિસ્ટમની રચના કરે તો એને અંગતંત્ર સ્તરીય આયોજન કહેવાય. ઓર્ગન સિસ્ટમ ઓર્ગેનાઇઝેશન. એટલે અહીંયા ઓર્ગન સિસ્ટમ છે, જોજો, અને અહીંયા ઓર્ગન લેવલ છે. અંગતંત્ર એટલે એકથી વધારે અંગો મળીને એક આખું તંત્ર, એક સિસ્ટમ બનાવે છે તો એને અંગતંત્ર સ્તરીય આયોજન કહેવાય. અને આવા અંગતંત્રો મળીને આખું શરીર બન્યું. તમે સમજી લો, મનુષ્ય છે એ સૌથી જટિલ દેહ રચના ધરાવતું પ્રાણી છે. એટલે અહીંયા આપણને ખબર છે રુધિર વાહિનીઓ છે, હૃદય છે, આવા અંગો મળીને રુધિરાભિસરણ તંત્ર બનાવ્યું. ફેફસા છે, શ્વાસનળી છે, અને એના કેટલાક ભાગો મળી અને શ્વસન તંત્ર બને. બધા જ અસ્થિઓ સાથે મળી અને કંકાલ તંત્ર બને. તો આમ આવા અલગ અલગ તંત્રો મળીને આખો દેહ બને છે. તમે સમજો, ચેતાતંત્ર તો ખાલી મગજ નથી, મગજ, તેની સાથે સંકળાયેલી ચેતાઓ, કરોડરજ્જુ, આ બધા ભાગો મળીને ચેતાતંત્રનું નિર્માણ થાય. એટલે એકથી વધુ અંગો સમાન કાર્ય સાથે જ્યારે ભેગા થાય ત્યારે તંત્રની રચના થાય. એકથી વધુ પેશી સમાન કાર્ય સાથે ભેગી થઈ અને જે બને તે અંગ છે. એકથી વધુ કોષો સમાન કાર્ય સાથે ભેગા થઈને જે સંગઠન બને તે પેશી છે. અને કોષો ભેગા મળીને પેશી બનાવે, એટલે આવું આખું એક સંગઠન સ્તર રચાણું. કોષો મળીને પેશી બની, આવી પેશીઓ મળીને અંગ બન્યું, આવા અંગ ભેગા થઈ અને અંગતંત્ર, અને અંગતંત્ર દ્વારા દેહ. પણ કેટલાકનો દેહ માત્ર પેશી સ્તરીય આયોજન ધરાવે છે, કેટલાકનો દેહ માત્ર કોષીય આયોજન ધરાવે, બહુકોષીય હોવા છતાં. સચ્છિદ્રા કોષ્ઠાંતરીમાં માત્ર પેશી સ્તરીય આયોજન, ત્યાર પછી સૂત્રકૃમિથી આગળ પૃથુકૃમિ અને ત્યારથી આગળના સમુદાય બધા અંગ ધરાવે, અને ત્યાર પછી સૂત્રકૃમિથી અંગતંત્ર જટિલ જોવા મળે. એટલે કહેવાનો મતલબ એ છે કે કેટલાક સજીવોના દેહ માત્ર કોષ સ્તરીય આયોજન ધરાવે, કેટલાક સજીવો એવા છે જે માત્ર પેશી સ્તરીય આયોજન ધરાવે, કેટલાક અંગ સ્તરીય અને કેટલાક અંગતંત્ર સ્તરીય. મનુષ્ય કયા સ્તરનું? અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે. તો અંગતંત્ર સ્તરીય ધરાવતો એ અંગ સ્તરીય હોય જ, પેશી સ્તરીય હોય જ. એ તો એક બાય એક સ્ટેપ આગળ જતો જ. 10મું પાસ કર્યું હોય એણે 8મું પાસ કર્યું જ હોય, બસ એ માયલી વાત છે. તો પ્રાણીઓની અંદર જુદા જુદા સમૂહોમાં અંગતંત્રો વિવિધ રીતોની, અહીંયા જો, વિવિધ રીતોની જટિલતા પ્રદર્શિત કરે છે. એટલે જુદા જુદા સમૂહના અંગતંત્રો વિવિધ રીતે જટિલતા પ્રદર્શિત કરે છે. એમાં જટિલતા, કોમ્પ્લેક્સિટી વધતી જાય છે. એટલે વિવિધ સ્તરની જટિલતાઓ છે, વિવિધ રીતે જટિલતાઓ જોવા મળશે. તમે એક ઉદાહરણ તરીકે જો, પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓ છે એના પાચન તંત્રની આપણે વાત કરીએ તો પાચન તંત્ર મુખદ્વાર અને મળદ્વાર બંને એક જ સામાન્ય દ્વાર મારફતે દેહની બહાર ખુલે છે. પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓમાં પાચન તંત્ર છે એ અપૂર્ણ પ્રકારનું કહેવાય. એ એટલા માટે અપૂર્ણ કહેવામાં આવે છે કારણ કે અહીંયા મુખદ્વાર અને મળદ્વાર એક જ છે. આ પ્લેનેરિયા છે, આ પ્લેનેરિયાનો આખો અંદરનો ભાગ છે એ પાચન તંત્ર છે. અહીંયા સુધી એક ભાગ હોય ને અહીંયા બે શાખા હોય, અને પાચન તંત્ર અહીંયાથી જો આ કંઠનળી દ્વારા, કંઠનળી શરીરમાંથી બહાર નીકળે ને અહીંયા એક છિદ્ર દ્વારા ખુલે. હવે તમે સમજી લ્યો, આના દ્વારા એ ખોરાક લે અને અપાચિત ખોરાકનો નિકાલ આના દ્વારા થાય, અને જે ખોરાક મેળવે છે એ ખોરાક દાખલ આના દ્વારા થાય.
એક જ છિદ્ર છે, મુખ દ્વાર અને મળ દ્વાર. એટલે ખોરાક ગ્રહણની પ્રક્રિયા અને વધારાનો અપાચિત ખોરાકના ઉત્સર્જનની પ્રક્રિયા, નિકાલની પ્રક્રિયા એક જ છિદ્ર દ્વારા થાય. એટલે અપૂર્ણ પાચન તંત્ર ધરાવે. એટલે પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓમાં માત્ર ને માત્ર એક જ છિદ્ર આવેલું હોય અને એ જ ભાગેથી એ જ છિદ્ર દ્વારા ખોરાક ગ્રહણ કરે અને એ જ છિદ્ર દ્વારા નકામા દ્રવ્યનો નિકાલ કરે. એટલે મુખદ્વાર અને મળદ્વાર એક જ દ્વાર મારફતે આવેલું હોય તો એને પાચન તંત્ર, આવા પાચન તંત્રને અપૂર્ણ પાચન તંત્ર કહેવાય. અને ત્યાર પછી પૃથુકૃમિ પછી સૂત્રકૃમિ સમુદાયના પ્રાણી અને ત્યાર પછીના બધામાં એક છેડે મુખદ્વાર અને બીજા છેડે મળદ્વાર આવેલું. તો આ સંપૂર્ણ પાચન તંત્ર. સૂત્રકૃમિથી લઈને મનુષ્ય સુધીના પૃષ્ઠવંશી પ્રાણીઓ સુધી બધા જ મુખદ્વાર અને મળદ્વાર એમ બે છિદ્ર ધરાવે છે. અને એટલે એ સંપૂર્ણ પાચન તંત્ર છે. અગ્ર છેડે મુખદ્વાર હોય અને પશ્ચ છેડે મળદ્વાર હોય. આખા પાચન તંત્રમાંથી ખોરાકનું પાચન થઈને અપાચિત ખોરાક મળદ્વાર દ્વારા નિકાલ થાય. તો આ સંપૂર્ણ પાચન તંત્ર છે. એટલે આમ ઘણી વખત સામાન્ય રીતે અંગતંત્રની જે વિવિધ જટિલતાઓ છે એ અલગ અલગ અથવા તો જટિલતામાં પણ વિવિધતાઓ જોવા મળે છે. પૃથુકૃમિ સમુદાયમાં અપૂર્ણ પાચન તંત્ર, સૂત્રકૃમિમાં સંપૂર્ણ પાચન તંત્ર. એવી જ રીતે રુધિરાભિસરણ તંત્રની વાત કરીએ, પરિવહન તંત્રની વાત કરીએ તો પરિવહન તંત્ર છે એ પણ બે પ્રકારે જોવા મળે. બે પ્રકારનું હોય છે. એક ખુલ્લું પરિવહન તંત્ર અને બંધ પરિવહન તંત્ર. હવે જો ખુલ્લું પરિવહન તંત્ર કોને કહેવાય? આ ઓપન ટાઈપ સર્ક્યુલેટરી સિસ્ટમ અને ક્લોઝ ટાઈપ ખુલ્લું પરિવહન તંત્ર. ખુલ્લું અહીંયા સામાન્ય રીતે એવું જોવા મળે છે કે જ્યાં રુધિર છે એ હૃદયમાંથી રુધિર વાહિનીઓમાં જાય. એટલે જો આ હૃદય છે અને હૃદયમાંથી રુધિર છે આ બાજુ, બે બાજુ રુધિર વાહિનીમાં જાય. પછી રુધિર વાહિનીમાંથી શરીરનું જે પોલાણ છે, શરીરનો જે દેહ કોષ્ઠ છે, શરીરનું જે પોલાણ છે એને કહેવાય દેહ કોષ્ઠ. દેહ એટલે શરીર, કોષ્ઠ એટલે પોલાણ. શરીરનું જે પોલાણ છે એમાં રુધિર વહે છે. અહીંયા રુધિર વહે, રુધિર વાહિનીની બહાર. અને એના અંગોની આસપાસ રુધિરના આમ ખાબોચિયા ફેરવે અને પછી આ રુધિર પોલાણ મારફતે પાછું હૃદયમાં જાય. એટલે જો હૃદયમાંથી રુધિર વાહિનીઓમાં અને વાહિનીઓમાંથી શરીરના પોલાણમાં ઠલવાય છે, રુધિર ખુલ્લું થાય છે. એટલે ખાસ મગજમાં રાખો કે રુધિર વાહિનીમાંથી રુધિર બહાર નીકળે છે અને અહીંયા જે કાંઈ અંગો આવેલા છે એનો પાચન માર્ગ કે એની આસપાસ રુધિર ભરેલું હોય એટલે એના અંગો છે એ અંગો રુધિરથી તરબોળ હોય. અરે આ શરીરના પોલાણ છે એ રુધિરના ભરેલા છે એટલે ખાબોચિયાઓ ફેર્યા છે. એટલે આ પ્રકારનું ખુલ્લું પરિવહન તંત્ર કહેજો, જેમાં રુધિર હૃદયની બહાર ધકેલવામાં આવે. કોષો અને પેશી તેમાં તરબોળ હોય છે, તરબતર. એટલે કોષો અને પેશીઓ રુધિરથી તરબોળ હોય. એટલે અહીંયા રુધિર વાહિનીની બહાર રુધિર ઠાલવી દેવામાં આવે છે. ટૂંકમાં આપણે એક ટાંકામાં પાણી ભર્યું છે અને ટાંકામાંથી બહાર પાણી ધોરિયા મારફતે, તમને ખબર ને, કેનાલ મારફતે પાણીનું વહન થાય. એમ અહીંયા રુધિરનું વહન હૃદયમાંથી વાહિની મારફતે કેનાલ મારફતે વહન પામે. કેનાલ ખુલ્લી હોય ને એટલે આ ખુલ્લું પરિવહન તંત્ર છે. સમજમાં આવે છે વાત? અને બંધ પરિવહન તંત્રની અંદર તમે જો આ હૃદયમાંથી એક બાજુની રુધિર વાહિની, જો અહીંયા દ્વિદિશીય વાલ્વ છે, આ બે બાજુ રુધિર જતું હતું. અહીંયા રુધિર છે આ દિશામાં આવ્યું આગળ. આ ધમની પ્રકારની રુધિર વાહિની હોય. આમાંથી રુધિર કેશિકાઓમાં, જે રુધિર બહાર નથી નીકળતું સંપૂર્ણ, આમાંથી આ રુધિર કેશિકાઓમાં રુધિરનું વહન થાય છે અને રુધિર કેશિકાઓમાંથી પાછી અહીંયા શિરિકાઓ, અને આ શિરિકાઓ ભેગી થઈને શિરા બનાવે અને આ શિરા મારફતે પાછું હૃદયમાં આવે છે. રુધિર અંગોને આપે છે છતાંય સંપૂર્ણપણે બહાર નથી નીકળતું. પેશી કે કોષોની વચ્ચે શિરિકાઓમાં વિભાજિત થઈને ત્યાં શિરિકાઓ અથવા તો રુધિર કેશિકાઓ મારફતે રુધિરનું વહન થાય છે. એટલે ધમનીમાંથી ધમનિકા અને ધમનિકામાંથી રુધિર કેશિકા, આ રુધિર કેશિકાઓ પાછી ભેગી થઈને શિરિકા અને શિરિકા દ્વારા શિરા અને શિરા પાછું રુધિરમાં લે. રુધિર સંપૂર્ણપણે બહાર અથવા તો શરીરના દેહ કોષ્ઠ અથવા તો શરીરના પોલાણમાં વહન નથી પામતું અને એ વાહિની દ્વારા ફરી હૃદયમાં, હૃદયમાંથી પાછું આમ વહન પામે છે. એટલે એને બંધ પરિવહન તંત્ર કહેવામાં આવે. જો જ્યાં રુધિર એ વિવિધ વ્યાસ ધરાવતી વાહિનીઓના પરિપથ દ્વારા પરિવહિત થાય. પહેલા મોટો વ્યાસ ધરાવતી ધમની, એનાથી થોડો ઓછો વ્યાસ ધરાવતી ધમનિકા, ધમનિકામાંથી રુધિર કેશિકા અતિ સૂક્ષ્મ, પછી રુધિર કેશિકાઓ ભેગી થઈને શિરિકા, શિરિકાઓ ભેગી થઈને શિરા અને શિરામાંથી મહાશિરા દ્વારા હૃદયમાં. એટલે પહેલા વધારે પહોળી નળી, એનાથી સાંકડી આમ રુધિર કેશિકાઓ સુધી વિભાજિત થાય. પાછી ત્યાંથી મોટી બનતી જાય શિરિકા, શિરા, મહાશિરા અને હૃદયમાં. પણ રુધિર સંપૂર્ણપણે રુધિર વાહિનીઓ દ્વારા જ વહે છે. એ શરીરના પોલાણમાં કે દેહ કોષ્ઠમાં ઠલવાતું નથી. એટલે એને બંધ પરિવહન કહેવામાં આવે. જ્યારે રુધિર હૃદયમાંથી વાહિનીઓ મારફતે પોલાણમાં ઠલવાઈ જાય, ખુલ્લું થાય છે, દેહ કોષ્ઠમાં વહે છે,
તો એને ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર. આમ પાચન એટલે કહેવાનો મતલબ એ છે અહીંયા કે જે અંગતંત્ર છે એમાં પણ વિવિધ રીતો જોવા મળે છે, એમાં પણ ભિન્નતાઓ છે, જટિલતાઓ છે. તો આ ફેરફાર છે અંગતંત્રની અંદર પણ. તો આપણે અહીંયા ખુલ્લું અને બંધ પરિવહન તંત્રની વાત કરી. ત્યાર પછી હવે આપણે વાત કરીએ છીએ દેહની સમમિતિ. અને સમમિતિની આપણે વાત પુષ્પ વખતે કરી ગયા છે. સિમેટ્રી, સમમિતિ, મિતિ, માપ, સમાન માપ છે કે નહીં. તો અહીંયા સૌથી પહેલું આપણે આ પ્રાણીઓને પણ એને સમમિતિના આધારે વર્ગીકૃત કરી શકીએ છીએ. પણ સમમિતિ કેટલા પ્રકારે જોવા મળે છે? જુઓ, સામાન્ય રીતે 3: અસમમિતિ, અરીય સમમિતિ અને દ્વિપાર્શ્વીય સમમિતિ. અસમમિતિ જેની કોઈ પણ પ્રાણીના શરીરના ભાગમાં અથવા પ્રાણીના દેહમાંથી કોઈ પણ સમતલ પસાર કરો ને બે સરખા ભાગ થાય જ નહીં, તો એને અસમમિતિ કહેવાય. આ અમીબા જેવું પ્રાણી છે અથવા તો વાદળી, વાદળીઓના દેહ આવી રીતે પથરાયેલા હોય. હવે આને તમે કેવી રીતે કાપો કે જેને લઈને એના બે સરખા ભાગ થાય? આમ કટ કરો તોય બે સરખા ન થાય, આમ કટ કરો તોય બે સરખા ન થાય, ત્રાસું કાપો તોય બે સરખા ન થાય. અરે કોઈ પણ સમતલ પસાર કરીએ, કોઈ પણ સમતલ પસાર કરીએ બે સરખા ભાગ ન થાય તો એ અસમમિતિ છે. એટલે એનું બેસ્ટ ઉદાહરણ આપણને આપ્યું છે વાદળી. વાદળી એ અસમમિતિ છે, એસિમેટ્રિકલ છે. અમીબા અસમમિતિય છે. સમજમાં આવે છે? અને વધારે આમાં ડિટેલમાં નથી જતા. આપણે પુષ્પ વખતે વાત જોઈ ગયા છે કે પ્રાણીનો દેહ છે એમાંથી કોઈ પણ આમ સમતલ પસાર કરવામાં આવે, આડું, ઊભું, ત્રાસું, ગમે તે રીતે, અને જો આપણે એને સરખા ભાગમાં વિભાજિત કરી શકીએ તો કોઈ પણ પ્રકારની સમમિતિ હોય. પણ અહીંયા કોઈ પણ રીતે સમાન ભાગ નથી થતા એટલે એ અસમમિતિ છે. અરીય સમમિતિ. અરીય સમમિતિ એટલે જો એના દેહમાંથી કોઈ પણ સમતલ પસાર કરો અને બધા સરખા ભાગ કરી શકો. આમ કરો તોય બે સરખા ભાગ થાય, આમ કરો તોય બે સરખા ભાગ થાય. અરીય રીતે સરખા ભાગોમાં વિભાજિત કરી શકાય. જો અહીંયા સામાન્ય રીતે આપણે, હું એમ કહું, સ્ટારફિશ, તો તમે એને આવી રીતે આમ કટ કરો તો બે સરખા ભાગ થયા. માનો કે આમ કટ કરો છો તોય બે સરખા ભાગ થાય છે, આમ કટ કરો છો તોય બે સરખા ભાગ થાય છે. આ અરીય સમમિતિ છે. અરીય સમમિતિ તરીકે આપણે તો ટેક્સ્ટ બુકમાં લઈએ છીએ આ સ્ફેરિકલ સિમેટ્રી. સ્ફેરિકલ એટલે તમે એક સમજો બોલ છે, દડો છે. દડાને પણ તમે આમ કટ કરશો તો સરખા ભાગ થશે. 3 ડાયમેન્શનલી તમે વિચારો, બોલ અથવા તો તરબૂચ છે, આમ ઊભું રાખીને સરખા કાપ થશે ને સરખા. તો આવા પ્રકારની સમમિતિ હોય તો એક કંકત ધરામાં જોવા મળે. કંકત ધરામાં આ સ્ફેરિકલ સિમેટ્રી કહેવાય. પણ આપણી ટેક્સ્ટ મુજબ એને આપણે અરીય સમમિતિમાં જ લઈએ છીએ અને લઈ શકાય. એને અરીય સમમિતિમાં જ લઈએ છીએ કે અરીય રીતે સરખા ભાગમાં એક સરખા, જો આમાં એકથી વધુ સમતલ નાખો તો ઘણા બધા સરખા ભાગ પાડી શકાય, તો એને અરીય સમમિતિ કહી શકાય. સમજે? તો આને પણ એવું કહી શકીએ છીએ. સ્ફેરિકલ સિમેટ્રીને પણ આપણે આપણી ટેક્સ્ટ મુજબ અત્યારે અરીય સમમિતિ કહીને એના ઉદાહરણ આપ્યા કોષ્ઠાંત્રી અને કંકત ધરા અને શૂળ ત્વચે એટલે તારા માછલીની. જુઓ, આ છે કોષ્ઠાંત્રી સમુદાય. હાઇડ્રા લઈ લ્યો ને, આ પ્લેનથી કટ કરો તોય બે સરખા ભાગ, આમ ત્રાસું મૂકું તોય બે સરખા ભાગ, આમ મૂકો તોય બે સરખા ભાગ થાય. સમજમાં આવે છે તમને? તો આ કોષ્ઠાંત્રીની વાત કરી, અરીય સમમિતિ. હવે દ્વિપાર્શ્વ સમમિતિ. કોઈ પણ સજીવની મધ્ય ધરીમાંથી સમતલ પસાર કરીએ અને માત્ર એની મિરર ઇમેજ આવે, બે જ સરખા ભાગમાં તમે વિભાજિત કરી શકો અને એ એક જ સમતલને પસાર કરો તો આપણે સામાન્ય રીતે દ્વિપાર્શ્વ. જો આપણા શરીરને અહીંથી આમ કરવત મૂકવામાં આવે તો બે મિરર ઇમેજ થાય, એક્ઝેક્ટ બે સરખા ભાગ થાય. પણ આમ મૂકવામાં આવે તો પેટ ને વાહો જુદું થઈ જાય, ન થાય સરખા. તો આ એક જ સમતલથી સરખા ભાગ થાય તો આપણે દ્વિપાર્શ્વ સમમિતિ. દ્વિ એટલે બે, પાર્શ્વ એટલે બંને પાર્શ્વ બાજુ સમાન છે. દ્વિપાર્શ્વીય સમમિતિ. આ જુઓ, કરચલો, કરચલાને આ ધરીએ કટ કરશો આમ તો બે સરખા ભાગ થશે, પણ આમ ન થાય, માત્ર એક જ રીતે થઈ શકે. એટલે આ દ્વિપાર્શ્વીય સમમિતિ ધરાવે છે. એટલે પ્રાણીઓની અંદર પણ સમમિતિની વાત આપણે દરેક સમુદાયની અંદર કરશું. અસમમિતિ છે, અરીય સમમિતિ છે, દ્વિપાર્શ્વીય સમમિતિ છે. એટલે એના દેહ રચનાને આધારે આ પણ ખબર પડશે. અને વર્ગીકરણની અંદર એક અગત્યનું લક્ષણ છે સમમિતિ. ત્યાર પછી એવું મહત્વનું લક્ષણ છે ગર્ભસ્તર. હવે દ્વિગર્ભસ્તરી છે કે ત્રિગર્ભસ્તરી. હવે સામાન્ય રીતે કોઈ પણ સજીવ છે, સજીવનું નિર્માણ જ્યારે એ ફલિતાંડ હોય, એ ફલિતાંડનો વિકાસ થાય, એકમાંથી બે કોષ બને, બે માંથી 4 થાય, 8 થાય, 16 થાય, 32 થાય, 64 થાય અને આમ અસંખ્ય કોષો થયા પછી ગર્ભસ્તરો સર્જાય. હવે સામાન્ય રીતે જ્યારે સજીવનો સમગ્ર દેહ બને છે ત્યારે કાં એ બે ગર્ભસ્તરમાંથી સર્જાય છે એટલે એને દ્વિગર્ભસ્તરી કહેવાય, અને કાં એનો દેહ 3 ગર્ભસ્તરમાંથી સર્જાય છે. જો આવી રીતે સજીવનું નિર્માણ થતું હોય, આવા અસંખ્ય કોષો બન્યા પછી માનો કે આવા બે ગર્ભસ્તર બને,
આમ બે, અને આમાંથી આખો દેહ બને તો એને દ્વિગર્ભસ્તરી કહેવાય. એક બહારની તરફનું ગર્ભસ્તર એને બાહ્ય ગર્ભસ્તર કહેવાય, અને અંદર તરફના ગર્ભસ્તરને અંતઃગર્ભસ્તર. એટલે જો બાહ્ય અને અંતઃગર્ભસ્તર હોય અને વચ્ચે કાંઈ બીજું મધ્ય ગર્ભસ્તર ન હોય, પણ એકદમ અવિભેદિત અને અકોષીય શ્લેષ્મીય સ્તર આવેલું હોય, અવિભેદિત અને અકોષીય શ્લેષ્મીય સ્તર આવેલું હોય, એને મધ્ય શ્લેષ્મ સ્તર કહેવામાં આવે. મધ્ય શ્લેષ્મ સ્તર. માત્ર બે ગર્ભસ્તર. બહુ પ્રાથમિક કક્ષાના પ્રાણીઓ છે જે દ્વિગર્ભસ્તરી છે. કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓ દ્વિગર્ભસ્તરી છે. એની અંદર તમે જુઓ, કોષ્ઠાંતરી સમુદાય હાઇડ્રા જેવા પ્રાણીને જુઓ, અંદર તમે જુઓ એટલે અંતઃગર્ભસ્તર અને એનો અંદર આનમાર્ગ વાળું પોલાણ બની જાય, અને આમ તો એ તમને ખબર છે કે અને પછી અને બહારની તરફ તમે જુઓ તો બીજું ચામડીયુક્ત સ્તર આવેલું હોય જે બાહ્ય ગર્ભસ્તર છે. આ બે જ ભાગોનું બનેલું છે, અંતઃગર્ભસ્તર અને બાહ્ય ગર્ભસ્તર, અને વચ્ચેના ભાગમાં બીજું કાંઈ ન હોય, અહીંયા મધ્ય શ્લેષયુક્ત અવિભેદિત શ્લેષ્મીય સ્તર. વચ્ચે કોઈ કોષીય રચનાઓ નથી, એટલે માત્ર બે ગર્ભસ્તરનું જો શરીર બનેલું હોય તો એને દ્વિગર્ભસ્તર કહે. એટલે જ્યારે સજીવની ઉત્પત્તિ થાય છે, ફલિતાંડ થઈને સમગ્ર દેહનું નિર્માણ થાય, ત્યારે એ ફલિતાંડમાંથી દેહ બને છે, ત્યારે માત્ર બે જ ગર્ભસ્તર સર્જાય, અને એમાંથી દેહ સર્જાતો હોય તો એને દ્વિગર્ભસ્તરીય કહેવાય. અને આવા ગર્ભસ્તરમાં બહાર તરફ આવેલું બાહ્ય ગર્ભસ્તર, અંદર તરફ આવેલું અંતઃગર્ભસ્તર, અને વચ્ચે અકોષીય અવિભેદિત સ્તર મધ્ય શ્લેષ્મ સ્તર આવેલું હોય. કોષીય રચના નથી, જેને મેસોગ્લિયા કહેવામાં આવે છે. પછી ત્રિગર્ભસ્તરી. તો ત્રિગર્ભસ્તરીની અંદર જ્યારે સજીવનો વિકાસ થાય છે, ગર્ભીય વિકાસ થાય, ત્યારે આમાંથી 3 ગર્ભસ્તર સર્જાય છે. 3 ગર્ભસ્તર. સૌથી અંદર સર્જાય અંતઃગર્ભસ્તર, સૌથી બહાર સર્જાય બાહ્ય ગર્ભસ્તર, અને બેયની વચ્ચે સર્જાય, બેયની વચ્ચે આવેલું સ્તરને મધ્ય ગર્ભસ્તર કહેવામાં આવે. મધ્ય ગર્ભસ્તર. આ મધ્ય ગર્ભસ્તર. અંદર અંતઃ, મધ્ય અને બાહ્ય, આ 3 ગર્ભસ્તરમાંથી જો દેહની રચના થાય તો એને ત્રિગર્ભસ્તરી કહેવાય. આ તમે સમજી લ્યો, અંદરનું ગર્ભસ્તર છે એમ ક્રમશઃ વિકાસ પામે. અંદરનું ગર્ભસ્તર વિકાસ પામીને આખું શરીર બને. જો આમ લાંબુ કરો તમે, આમ આડો છેદ લીધો છે ગર્ભસ્તર, અરે અંદરનું અંતઃગર્ભસ્તર વિકાસ પામીને આખું આંતરડું મુખ દ્વારથી મળદ્વાર સુધીની રચના અંતઃગર્ભ. આને હું ઊભો છેદ દોરું એટલે આમ થાય. જો આ થયું આંતરડું, અહીંયા મુખ દ્વાર છે ને આ છેડે મળદ્વાર છે. અને ત્યાર પછી મધ્ય ગર્ભસ્તરનો ભાગ આવેલો હોય. મધ્ય ગર્ભસ્તર છે એ 2 ઉપપળમાં વિભાજિત થયેલું તમને જોવા મળે. આ મધ્ય ગર્ભસ્તર જેમાંથી વિભિન્ન આંતરિક અંગો બનેલા હોય. આપણા સામાન્ય રીતે રુધિરવાહિનીઓ છે, અસ્થિઓ છે, આ બધું મધ્ય ગર્ભસ્તરમાંથી બને. અને સૌથી બહારનું આવરણ ચામડી. આ ચામડીનું આવરણ. આપણા શરીરને આમ ઊભું કાપવામાં આવે તો વચ્ચે આંતરડું, ત્યાર પછી મધ્ય ગર્ભસ્તરમાંથી બનેલા વિભિન્ન અંગો અને પોલાણ, અને ત્યાર પછી ચામડીનું આવરણ. આ બાહ્ય ગર્ભસ્તરમાંથી ત્વચા બને. અંતઃગર્ભસ્તરમાંથી આખું આંતરડું બને, અંદરનું પોલું આંતરડું, મુખદ્વારથી મળદ્વાર, અને મધ્ય ગર્ભસ્તરમાંથી શરીરના વિભિન્ન અંગો બને, અને આમ આખો દેહ બને. એટલે 3 ગર્ભસ્તરમાંથી બને તો ત્રિગર્ભસ્તરી છે. પૃથુ કૃમિથી લઈ અને મેરુદંડી સુધીના બધા જ પ્રાણીઓ ત્રિગર્ભસ્તરી છે. એ પ્રકારે સજીવો ગર્ભસ્તરને આધારે વિકસિત હોય છે. 2 ગર્ભસ્તરમાંથી વિકસિત થયેલા હોય તો દ્વિગર્ભસ્તરીય, અને 3 ગર્ભસ્તરમાંથી વિકાસ પામેલા હોય તો ત્રિગર્ભસ્તરીય. જો આ દ્વિગર્ભસ્તરીય, આ અંતઃગર્ભસ્તર, આ બાહ્ય ગર્ભસ્તર, આ મેસોગ્લિયા, આ 3 ગર્ભસ્તર, અંતઃગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર અને બાહ્ય ગર્ભસ્તર, ત્રિગર્ભસ્તરીય. અને આમાંથી વિકાસ પામે. એટલે સજીવ કેમાંથી વિકાસ પામે એને આધારે દ્વિગર્ભસ્તરી અને ત્રિગર્ભસ્તરી કહેવામાં આવે છે. ઓકે. ત્યાર પછી એવો જ અગત્યનો ભાગ છે દેહકોષ્ઠ. દેહકોષ્ઠ કોને કહેશું? અરે શરીર દિવાલ. જોજો બહુ અગત્યની વસ્તુ છે દેહકોષ્ઠ. દેહકોષ્ઠ કોને કહેશું આપણે? દેહકોષ્ઠ. દેહ એટલે શરીર, કોષ્ઠ એટલે પોલાણ. પણ ક્યાં? શરીર, દિવાલ અને પાચન નળીની વચ્ચે અવકાશની હાજરી કે ગેરહાજરી વર્ગીકરણમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. હવે આવો જો દૈહિક અવકાશ હોય અને જેનું અસ્તર જો આવું એની વચ્ચે પોલાણ હોય, અને એ પોલાણ મધ્ય ગર્ભસ્તરનું આવરિત હોય, મધ્ય ગર્ભસ્તરથી આવરિત હોય તો તેને દેહકોષ્ઠ કહે છે. હવે દેહકોષ્ઠની વાત કરીએ. દેહકોષ્ઠ, દેહ વત્તા કોષ્ઠ. દેહ એટલે શરીર અને કોષ્ઠ એટલે પોલાણ. જો આ પોલાણ છે, પોલાણ કોની વચ્ચે આવેલું હોય તો કે શરીર, દિવાલ અને પાચન નળીની વચ્ચે અવકાશની હાજરી હોય તો આ હાજરી અથવા તો ગેરહાજરી વર્ગીકરણમાં ખૂબ જ મહત્વની છે. પણ જો આ હાજરી હોય અને તે હાજરી એટલે કે અવકાશની હાજરી હોય અને તે હાજરીનું અસ્તર અને એની ફરતે આવેલું આવરણ મધ્ય ગર્ભસ્તરનું હોય તો તેને દેહકોષ્ઠ કહેવામાં આવે છે. આંતઃગર્ભસ્તર એટલે જેના દ્વારા પાચન નળી બને છે. આ બાહ્ય ગર્ભસ્તર જેના દ્વારા શરીર, દિવાલ બને છે. આ પાચન નળી અને શરીર, દિવાલ વચ્ચે પોલાણ છે, પણ એ પોલાણ શેનાથી આવરિત હોવું જોઈએ તો
તો કે એ પોલાણ છે એ પોલાણ મધ્ય ગર્ભસ્તર દ્વારા આવરિત હોય. એટલે આ પોલાણ છે ને એ અહીંથી આમ મધ્ય ગર્ભસ્તર દ્વારા આવરિત હોય. પોલાણ ખરું વચ્ચે, પણ એ પોલાણ શેનાથી ઘેરાયેલું હોય? આ પોલાણ શેનાથી ઘેરાયેલું છે? મધ્ય ગર્ભસ્તર દ્વારા. એટલે જુઓ અહીંયા આ બાહ્ય ગર્ભસ્તર, આ અંતઃ ગર્ભસ્તર, અને રેડિયસ ઉપર ભાગ છે મધ્ય ગર્ભસ્તર છે, પણ મધ્ય ગર્ભસ્તરની વચ્ચે પોલાણ છે. એટલે પોલાણને કોણ ઘેરીને આવેલું? મધ્ય ગર્ભસ્તર. તો આને દેહકોષ્ઠ કહેવાય. આને શું કહેવાય? દેહકોષ્ઠ. એટલે દેહકોષ્ઠ તમે કોને કહો છો? તો કે શરીર દિવાલ, એટલે બહારનું આવરણ છે એ શરીર દિવાલની રચના કરે. શરીર દિવાલ અને પાચન નળી એની વચ્ચે અવકાશની હાજરી છે, પણ એ અવકાશ મધ્ય ગર્ભસ્તર દ્વારા આવરિત છે. એ અવકાશની ફરતે મધ્ય ગર્ભસ્તરનું અસ્તર છે. તો એવા પોલાણને દેહકોષ્ઠ કહેવામાં આવે છે, સિલોમ કહેવામાં આવે છે. અને જે પ્રાણીઓ દેહકોષ્ઠ ધરાવે છે તેને દેહકોષ્ઠી પ્રાણીઓ કહેવાય. સમુદાય નુપુરક, મૃદુકાય, સંધિપાદ, એટલે નુપુરકથી લઈ અને મેરુદંડી સુધીના પ્રાણીઓ છે એ દેહકોષ્ઠી છે. એના શરીરની અંદર દેહકોષ્ઠ જોવા મળે છે અને જે મધ્ય ગર્ભસ્તર દ્વારા આવરિત છે. એટલે જેને શરીરનું પોલાણ મધ્ય ગર્ભસ્તરથી આવરિત હોય એનો મતલબ એવો થયો અહીંયા કે મધ્ય ગર્ભસ્તર છે ને એ બે ઉપપળમાં વિભાજિત થઈ ગયું ને મધ્ય ગર્ભસ્તરની વચ્ચે પોલાણ થઈ ગયું. એટલે મધ્ય ગર્ભસ્તર બે સ્તરમાં વિભાજિત થઈ ગયું, વચ્ચે પોલાણ આવી ગયું. તો એ પોલાણને સાચો દેહકોષ્ઠ કહેવામાં આવે છે. અને આવું પોલાણ ધરાવતા પ્રાણીઓને દેહકોષ્ઠી પ્રાણીઓ કહેવાય. એટલે આપણને અહીંયા જ ખબર પડી ગઈ, નુપુરકથી લઈને મેરુદંડી સુધીના પ્રાણીઓ બધા દેહકોષ્ઠી છે. પછી કૂટ દેહકોષ્ઠ. કૂટ 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 ખોટું, અરે ખોટું ખોટું દેહકોષ્ઠ. અરે દેહકોષ્ઠ છે પણ એની ફરતે મધ્ય ગર્ભસ્તરનું આવરણ નથી. હા, મધ્ય ગર્ભસ્તરની કેટલીક ધાનીઓ આવી જોવા મળી. એટલે તમે સમજો મધ્ય ગર્ભસ્તર વચ્ચેથી સાવ વિઘટિત થઈ ગયું. જો અહીંયા પોલાણ છે, આ પોલાણ છે, પણ એ પોલાણની અંદર એની ફરતે મધ્ય ગર્ભસ્તરનું આવરણ નથી. તો આવા પ્રકારના દેહકોષ્ઠને કૂટ દેહકોષ્ઠ કહેવામાં આવે. અને આવા પ્રાણીઓને કૂટ દેહકોષ્ઠી પ્રાણીઓ કહેવાય. સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીઓ કૂટ દેહકોષ્ઠી છે, સ્યુડોસિલોમેટ છે. સમજમાં આવે છે? અહીંયા વાત આવી કંઈક છે. અહીંયા આ અંતઃ ગર્ભસ્તર છે, આ બાહ્ય ગર્ભસ્તર છે, અને તેની વચ્ચે મધ્ય ગર્ભસ્તરનું સ્તર હોય એ નાની નાની આવી કોથળીઓમાં વિભાજિત થઈ જાય છે. વચ્ચે જો અહીંયા પોલાણ છે પણ એ પોલાણની ફરતે મધ્ય ગર્ભસ્તર નથી. અને એટલે આવા પોલાણને કૂટ દેહકોષ્ઠ કહેવાય. જો આને શું કહેવાય? કૂટ દેહકોષ્ઠ. શું કહેવામાં આવે? કૂટ દેહકોષ્ઠ. સમજમાં આવે છે? અને જો મધ્ય ગર્ભસ્તરની અંદર કોઈ પોલાણ જ નથી સર્જાતું, મધ્ય ગર્ભસ્તર આમ સોલિડ રહે, કઠણ જ રહે, જો અહીંયા ક્યાંય વચ્ચે ગેપ જ નથી સર્જાતો, જો અહીંયા નાના ગેપ સર્જાણા, મધ્ય ગર્ભસ્તરનું વિઘટન થઈને પોલાણ થયું પણ એની ફરતે મધ્ય ગર્ભસ્તરનું આવરણ નથી, એટલે એ કૂટ દેહકોષ્ઠ. અને અહીંયા મધ્ય ગર્ભસ્તર આખું સળંગ સોલિડ ભાગ રહ્યો એમનેમ જ, તો એ અદેહકોષ્ઠ કહેવાય. અને આવા પ્રાણીઓને અદેહકોષ્ઠી કહેવામાં આવે. એટલે પૃથુકૃમિ પ્રાણીઓ છે ને એ અદેહકોષ્ઠી છે. એટલે પૃથુકૃમિ પ્રાણીઓમાં 3 ગર્ભસ્તર છે, એટલે ત્રિગર્ભસ્તરી છે, પણ એનું મધ્ય ગર્ભસ્તરમાં ક્યાંય પોલાણ સર્જાતું નથી. મધ્ય ગર્ભસ્તર આખું સળંગ છે, બહુકોષીય સ્તરીય રચનાઓ છે, અને એમાં કોઈ પણ પ્રકારનું વિખંડન કે વિઘટન જોવા થતું નથી. એટલે અદેહકોષ્ઠી છે, અહીંયા ક્યાંય વચ્ચે પોલાણ સર્જાતું નથી. સૂત્રકૃમિ જેવા પ્રાણીઓમાં મધ્ય ગર્ભસ્તર થોડુંક વિઘટિત થાય છે, વચ્ચે કોથળીઓ જેવી રચના થાય, ત્યાં ખાલી પણ થાય છે, પોલાણ સર્જાય છે, પણ પોલાણ મધ્ય ગર્ભસ્તરથી આવરિત નથી. એટલે અહીંયા કોષ્ઠ જેવી રચના થઈ પણ મધ્ય ગર્ભસ્તરથી આવરિત નથી, એટલે સાચો દેહકોષ્ઠ નથી, એટલે એને કૂટ દેહકોષ્ઠ કીધું. અને ત્યાર પછી આ મધ્ય ગર્ભસ્તર બે ઉપપળમાં વહેંચાઈ ગયું. અને મધ્ય ગર્ભસ્તરનું એક આવરણ છે એ અન્નમાર્ગને ઘેરીને આવી ગયું, અને મધ્ય ગર્ભસ્તરનું બીજું આવરણ છે એ બીજું આવરણ શરીર દિવાલની નીચેની તરફ આવી ગયું, અને આ પ્રકારની રચના થતી જોવા મળી. એટલે મધ્ય ગર્ભસ્તરના બે પળ થઈ ગયા અને વચ્ચે પોલાણ સર્જાઈ ગયું. તો આ પ્રકારને સાચો દેહકોષ્ઠ કહેવામાં આવે છે. એટલે તમે દેહકોષ્ઠની વ્યાખ્યા બે રીતે આપી શકો કે જે શરીરની અંદર પોલાણ આવેલું હોય અને આ પોલાણ છે એ પોલાણ મધ્ય ગર્ભસ્તર દ્વારા આવરિત હોય, તો આવા પોલાણ ધરાવતા પ્રાણીઓ દેહકોષ્ઠી છે ને આ પોલાણને દેહકોષ્ઠ કહેવામાં આવે છે. અથવા તો જે પ્રાણીઓનું પોલાણ અથવા તો જે પ્રાણીઓનો કોષ્ઠ એ મધ્ય ગર્ભસ્તર બે ઉપપળમાં વિભાજિત થઈને વચ્ચે સર્જાણો હોય, તો આવા પોલાણ અથવા તો કોષ્ઠ ધરાવતા પ્રાણીને પણ દેહકોષ્ઠી કહેવાય ને આવા કોષ્ઠ અથવા પોલાણને દેહકોષ્ઠ કહેવામાં આવે છે. એટલે આમ બે રીતે આપણે વ્યાખ્યા આપી શકીએ. પ્રાણીઓને આ રીતે પણ વર્ગીકરણના આધાર લેવામાં આવે છે, દેહકોષ્ઠને આધારે દેહકોષ્ઠી, અદેહકોષ્ઠી અથવા તો કૂટ દેહકોષ્ઠી. ત્યાર પછી આ બાબતને થોડીક વધારે સારી રીતે સમજીએ
તમે સમજો આ આપણને જો પ્લેનેરિયા પૃથુકૃમિ છે એ અદેહ કોષ્ઠી છે. સમજો આ સૌથી બહારનું બાહ્ય ગર્ભસ્તર, આ અંદરનું રેડ કલરનું એ અંતઃગર્ભસ્તર અને પીળાશ પડતો ભાગ દેખાય મધ્ય ગર્ભસ્તર. આમનામ છે ત્રણેય. તમે સમજો બાહ્ય ગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર. અદેહ કોષ્ઠી છે, ત્રિગર્ભસ્તરીય અદેહ કોષ્ઠી. ત્રણેય ગર્ભસ્તર છે પણ અદેહ કોષ્ઠી છે. આ સમજો સૂત્રકૃમિ રાઉન્ડ હોલ. સૂત્રકૃમિની અંદર અંતઃગર્ભસ્તર, આ સૌથી બહાર બાહ્ય ગર્ભસ્તર બ્લુ કલરનું પીળાશ પડતું દેખાય મધ્ય ગર્ભસ્તર છે. અહીંયા પોલાણ છે પણ પોલાણ માત્ર એક સાઈડ છે, જો અહીંયા છે, મધ્ય ગર્ભસ્તરથી આવરિત નથી, એટલે આ કુટ દેહ કોષ્ઠી છે. અને ત્રીજું તમે જુઓ અળસિયા નુપુરકથી બધાય પ્રાણીઓ છે એ દેહ કોષ્ઠી છે. તમે સમજો બહારની તરફ બાહ્ય ગર્ભસ્તર બ્લુ કલરનું, સૌથી અંદર રેડ અંતઃગર્ભસ્તર અને આ પોલાણ છે પણ એ જો બે બાજુ પીળાથી આવરિત છે. મધ્ય ગર્ભસ્તરમાં વચ્ચે પોલાણ થયું, મધ્ય ગર્ભસ્તર બે ઉપપળમાં વિભાજિત થઈ ગયું, બે ઉપપળમાં વિભાજિત થયું, બહારની તરફ ને અંદરની તરફ, આમ બે પળ થઈ ગયા અને વચ્ચે પોલાણ સર્જાણું, એટલે આને દેહ કોષ્ઠ કહેવામાં આવે, સાચો દેહ કોષ્ઠ કહેવાય. સમજમાં આવી વાત? બીજી એક સાથે સાથે દેહ કોષ્ઠી પ્રાણીઓની અંદર આપણે જે વાત કરવી છે, થોડી વધારાની વાત લઈ લઉં છું. જો સામાન્ય રીતે ફલિતાંડમાંથી જ્યારે ગર્ભ વિકાસ થતો હોય ત્યારે આ રીતે થાય. ફલિતાંડમાંથી વિકાસ થશે ને એટલે પહેલા આખા કોષોનું આખું આમ ગોળાકાર રચના થાય. જો આ બ્લાસ્ટુલા સ્ટેજ એવી, સૌથી બહારની બાજુ બ્લાસ્ટોફોર આવેલા હોય અથવા તો આપણે જેને કહીએ છીએ ગર્ભપોષક કોષો. હવે એમાંથી વચ્ચે જે કેટલાક કોષોનો અહીંયા સમૂહ હોય એ આંતરિક કોષ સમૂહમાં પછી આંતરકોષ્ઠની પ્રક્રિયા થાય. આમાં બહુ ઉતરવાની જરૂર નથી. હવે ત્યાંથી જો આ કોષોનું આમ ફેર ગોઠવણ થતી હોય ત્યારે ગર્ભ બને ત્યારે પહેલાં તો એક કોષમાંથી આવું જટિલ આખી દેહ રચના બને, એટલે કોષોની ખૂબ જ ફેર ગોઠવણી થતી હોય અને આપણે ભ્રૂણ વિકાસ તરીકે 12મા ધોરણમાં ભણશું. તો આ કેટલાક કોષ સમૂહ જ્યારે આંતરકોષ્ઠન થાય, અંદર થાય, એટલે સૌથી પહેલું આંતરડું બનવાની શરૂઆત થાય ત્યારે આમ આંતરકોષ્ઠન થઈને જો આ કોષોનો સમૂહ આમ વળે છે. હવે આવી રીતે કોષ અંદર તરફ વળે, જો આ પીળો ભાગ દેખાય અને એક પોલાણ સર્જાય છે અને એ જે અહીંયા સૌથી પહેલા ઓપનિંગ સર્જાય આંતરકોષ્ઠન દરમિયાન એને બ્લાસ્ટોપોર કહેવાય. અને આ અંદરનું પીળાશ પડતા કોષોનું જે સ્તર બને છે અંદર, એ અંતઃગર્ભસ્તરનું નિર્માણ થાય. આખા એક આવી રીતે કોષોનું સ્તર હતું ને અહીંયા સમૂહ હતા. આ કોષોના સમૂહ હવે અંદર તરફ વળી અને અંતઃગર્ભસ્તરનું નિર્માણ કરે છે. આ અંતઃગર્ભસ્તર બન્યું. આમ ધીમે ધીમે જો આખું આમ ભેગું થઈ જશે ને અંતઃગર્ભસ્તર થઈ જશે અને અહીંયા ખરેખર આ પીળાશ પડતા કોષો છે જો આવી રીતે ગોઠવાઈ જશે. હવે જો આ પીળા કોષોને હું લીલા તરીકે દોરું તો આ લીલા કોષો અને બહારના કોષોને બ્લુ રાખું એટલે એ આમ થઈ જશે. આ અંતઃગર્ભસ્તર બની ગયું, આ બાહ્ય ગર્ભસ્તર અને અહીંયા મધ્ય ગર્ભસ્તર છે એ જોજો. અહીંયા આ ખાંચામાંથી બ્લાસ્ટોપોરના ભાગેથી ખાંચમાંથી કેટલાક કોષો વિભેદિત થઈ અને મધ્ય ગર્ભસ્તરની રચના કરે છે. અને આ મધ્ય ગર્ભસ્તર જો અહીંયા ક્રમશઃ કોષોનો સમૂહ ધીમે ધીમે વિકાસ પામી અને બે સ્તરમાં વિભાજિત થાય. અને એમ કરતાં 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 આનાથી આગલી રચના આપણે જોઈએ એટલે આ અંતઃગર્ભસ્તર, એની બહાર આ બાહ્ય ગર્ભસ્તર, આ બાહ્ય ગર્ભસ્તર અને મધ્ય ગર્ભસ્તર આમ થઈ જાય છે. જો આ ભેગું થતું 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 અહીંથી આમ થઈ ગયું. આ મધ્ય ગર્ભસ્તર બે ઉપપળમાં વિભાજિત થઈ ગયું. હવે આ જે આપણને દેખાડ્યું છે ને એ આખે આખો આમ ઊભો છે જ લઈ લીધો છે. એટલે જો અહીંથી આ સામાન્ય રીતે આમ નલિકા થઈ હતી, આ નલિકા છે અહીંયા જે બ્લાસ્ટોફોરનો ભાગ હતો અહીંથી આ ભાગ, આ નલિકાનો અહીંથી જે સૌથી પહેલા અંદર કોષો દાખલ થયા અને જે છિદ્ર બન્યું હતું આ છિદ્ર છે એ મુખ તરીકે રહ્યું અને પછી ઉપર બીજું છિદ્ર બન્યું એ મળદ્વાર બન્યું અને આખો અન્નમાર્ગ આમ કમ્પ્લીટ થઈ ગયો. અન્નમાર્ગ એની ફરતે પોલાણ અને એ પોલાણ મધ્ય ગર્ભસ્તરથી આવરિત અને સૌથી બહાર ચામડીનું કવર, ગિફ્ટ પેકિંગ, ત્વચા, એ બાહ્ય ગર્ભસ્તર. તો જો આ બ્લાસ્ટોપોર વાળા છિદ્રમાંથી સૌથી પહેલા છિદ્ર જે બન્યું હતું એ છિદ્ર મુખ તરીકે હોય તો આવા પ્રાણીઓને પ્રોટોસ્ટોમા કહેવાય. આદિ મુખ ધરાવતા પ્રાણીઓ કહેવાય. પેલું છિદ્ર બન્યું એ જ છિદ્ર મુખ તરીકે વર્તે અને બીજું છિદ્ર જે સર્જાણું એ મૂળ મળદ્વાર તરીકે વર્તે, તો આને પ્રોટોસ્ટોમ કહેવામાં આવે. આદિ મુખ ધરાવતા પ્રાણીઓ કહેવામાં આવે. બીજો એક પ્રાણીઓની અંદર ગર્ભ વિકાસ આવી રીતે થાય જે દેહકોષ્ઠ ધરાવતા પ્રાણીઓના જ વિકાસની વાત કરીએ. દેહકોષ્ઠી પ્રાણીઓ છે એની અંદર વિકાસ થયો, તમે સમજો. અહીંયા જોજો, હવે આ બાહ્ય ગર્ભપોષક સ્તરના કોષો, અહીંયા પણ આવી જ રીતે આંતરકોષ્ઠન થયું. અંદર આ બ્લાસ્ટોફોર જ છે. જો આ પીળા સ્તરના કોષો જે બન્યા એ આખું અંતઃગર્ભસ્તર બનાવી લે, આની જેમ જ થાય છે. પણ અહીંયા મધ્ય ગર્ભસ્તર જુદી રીતે સર્જાય. જો અહીંયા બેના જોડાણ સ્થાને કોષોની ખાંચમાંથી મધ્ય ગર્ભસ્તરના કોષો છે. અહીંયા અંતઃગર્ભસ્તરના કોષો છે એ અંતર્વલન પામે છે આમ
આટલી રીતે આમ અંતરવલન પામી અને આ કોષો જુદા પડી જાય. આ કોષો જુદા પડી અને આખે આખું મધ્ય ગર્ભસ્તર બને છે. આને એન્ટેરોસિલોમેટ કહેવામાં આવે. અને દેહકોષ્ઠી છે, પણ દેહકોષ્ઠીના પેટા પ્રકાર પાડીએ તો આને સાઇઝોસિલોમેટ કહેવાય. મધ્ય ગર્ભસ્તર આવી રીતે સર્જાય છે. અને અહીંયા મધ્ય ગર્ભસ્તર અંતઃગર્ભસ્તરના કોષોમાંથી જુદા પડી વિભેદિત થઈને સર્જાય, એટલે આને એન્ટેરોસિલોમેટ કહેવાય, આને સાઇઝોસિલોમેટ કહેવાય. હવે એ ગર્ભસ્તર સર્જાઈ ગયું. અંતઃગર્ભસ્તરમાં જો આ બ્લાસ્ટોફોર હતું, અહીંયા આ જે છિદ્ર હતું એ છિદ્રમાંથી મળદ્વારનો વિકાસ થાય. એટલે પેલા જે છિદ્ર બન્યું હતું એમાંથી મળદ્વાર બને અને પછી જે છિદ્ર બન્યું હતું એમાંથી મુખ બને છે, માઉથ બને છે. અહીંયા શું થતું હતું? અહીંયા પેલા જે છિદ્ર સર્જાણું હતું એના દ્વારા જ મુખદ્વાર બન્યું અને બીજા છિદ્ર દ્વારા મળદ્વાર બનતું. અહીંયા પેલા છિદ્ર હતું એ મળદ્વારની રચના કરે છે અને પછી જે છિદ્ર સર્જાણું એ મુખદ્વારની રચના કરે છે. એટલે આ વધુ વિકસિત પ્રાણીઓ આમાંથી બનવાના છે. એને ડ્યુટેરોસ્ટોમ કહેવામાં આવે. ડ્યુટેરોસ્ટોમ અને પ્રોટોસ્ટોમ. જે પેલા છિદ્ર સર્જાણું અહીંયા આંત્રકોષ્ઠન થયું, બ્લાસ્ટોફોર જે સર્જાણું પેલું છિદ્ર છે મુખદ્વારમાં ફેરવાય અને પછી મળદ્વાર બને તો પ્રોટોસ્ટોમ. અને પેલા છિદ્ર છે એ મળદ્વાર સર્જાય અને પછીનું છિદ્ર છે એ મુખદ્વાર સર્જાય તો એને ડ્યુટેરોસ્ટોમ કહેવાય. વધુ વિકસિત છે. એન્ટેરોસિલોમેટ બે દેહકોષ્ઠી પ્રાણી છે, પણ અહીંયા મધ્ય ગર્ભસ્તર છે એ અંતઃગર્ભસ્તર અને બાહ્ય ગર્ભસ્તરની ખાંચમાંથી એના કોષો સર્જાઈને મધ્ય ગર્ભસ્તરના સ્તર બને છે, એટલે એને સાઇઝોસિલોમેટ કહેવામાં આવે. અહીંયા અંતઃગર્ભસ્તરના કોષોમાંથી વિભેદિત થઈને મધ્ય ગર્ભસ્તરના કોષો સર્જાય છે, એટલે આને એન્ટેરોસિલોમેટ કહેવામાં આવે. સમજાણું? આ જરા વધારાની વાત આપણે વચ્ચે લઈ લીધી છે. નીટ માટે ઉપયોગી છે, સમજવા માટે ઉપયોગી છે. અને ત્યાર પછીનો ટોપિક લઈએ ખંડતા. ઘણા પ્રાણીઓના શરીર લગભગ ખંડોમાં વિભાજિત હોય છે અને ક્રમશઃ એક સરખા ખંડોમાં વિભાજિત હોય, પુનરાવર્તિત રીતે ખંડોમાં વિભાજિત. શરીર લગભગ કેટલાક અંગોના ક્રમિક પુનરાવર્તન સાથે બહારથી અને અંદરથી એમ સરખા ખંડોમાં વિભાજિત હોય તો આને ખંડતા ધરાવતા પ્રાણી કહેવાય, સમખંડતા ધરાવતા પ્રાણી કહેવાય. ઉદાહરણ તરીકે અળસિયું. અળસિયાના શરીરમાં આ રચના દર્શાવે સમખંડીય ખંડતા. બહારથી અને આંતરિક રીતે એકદમ સરખા ખંડોમાં વિભાજિત હોય છે. અને સમખંડીય ખંડતા જોવા મળે એટલે એને સમખંડતા કહેવામાં આવે છે. અને ઘણા પ્રાણીઓમાં એવું જોવા મળે કે બહારથી ખંડોમાં વિભાજિત હોય, આંતરિક રીતે ન હોય. સંધિપાદ જેવા પ્રાણીઓમાં આવું જોવા મળે, બહારથી સરખા ખંડોમાં વિભાજિત હોય, આંતરિક રીતે ન હોય, પણ એની બાહ્ય રચનામાં સમખંડતા જોવા મળે છે. અહીંયા બહાર અને આંતરિક બંને રીતે જોવા મળે, એટલે અળસિયાની અંદર સમખંડતા ધરાવે છે. એટલે આપણે વર્ગીકરણની અંદર આ બાબતને પણ ધ્યાનમાં લેશું કે એની દેહ રચનામાં સમખંડતા છે અથવા નથી. ત્યાર પછી મેરુદંડ. આ પણ એક અગત્યની વાત છે. તો કેટલાક પ્રાણીઓમાં મેરુદંડ એ ભ્રૂણ વિકાસ દરમિયાન પૃષ્ઠ બાજુએ અને આ ભ્રૂણ વિકાસ દરમિયાન મધ્ય ગર્ભસ્તરમાંથી દંડ જેવી રચના લંબાય છે. દંડ જેવી રચનાનો વિકાસ થાય છે અને જે મધ્ય ગર્ભસ્તરમાંથી સર્જાય તો એને શું કહેશું આપણે? મેરુદંડ. જે મધ્ય ગર્ભસ્તરમાંથી પ્રાણીના શરીરની પૃષ્ઠ સપાટીએ એક દંડ જેવી રચના બને જેને મેરુદંડ તરીકે ઓળખે. અને મેરુદંડ ધરાવે તે પ્રાણીઓને મેરુદંડી કહેવામાં આવે છે અને જે મેરુદંડ નથી ધરાવતા તે પ્રાણીને અમેરુદંડી કહેવામાં આવે છે. એના જીવન ચક્રની અંદર, એના જીવનની અવસ્થાની અંદર જો એ મેરુદંડ ધરાવતા હોય તો મેરુદંડી અને મેરુદંડ નથી ધરાવતા તો અમેરુદંડ. પણ આ મેરુદંડ એક દંડ જેવી રચના છે જે પૃષ્ઠ બાજુએ આવેલી છે અને જે મધ્ય ગર્ભસ્તરમાંથી સર્જાતી દંડ જેવી રચના. આપણા શરીરમાં પણ એવી દંડ છે જેને આપણે કરોડ સ્તંભ કહે છે, પણ આપણા શરીરમાં મેરુદંડ છે એ મણકામાં ફેરવાઈ ગયો છે. એની કાતરીઓ કરી નાખી છે, માંદરિયા કરી નાખ્યા છે અને એટલે એને આપણે કરોડ સ્તંભ તરીકે આપણે એને ઓળખીએ છીએ અને એટલે એ પ્રાણીને આપણે પૃષ્ઠવંશી કહીએ છીએ. તો હવે થોડું જો અહીંયા તમને આપ્યું છે, આમાં મારે હવે કંઈ કહેવાનું જ ન હોય. આપણે જે ભણ્યા છે એને આધારે એક ચાર્ટ બનાવ્યો છે વર્ગીકરણની આધારે. જો પ્રાણીઓ સામાન્ય રીતે બહુકોષીય હશે. આયોજન સ્તરો કોષીય સ્તર, પેશી અંગ અથવા અંગતંત્ર સ્તરીય. કોષીય સ્તરમાં કોણ આવશે? તો કે સચ્છિદ્રા એક જ આવશે સમુદાય અને એની સમમિતિ કેવી હશે? અસમિતિ. હવે પેશી અંગ અથવા અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવતા હોય એવા પ્રાણીઓ તો કે અહીંથી આટલા બધા આવશે કોષ્ઠાંત્રીથી લઈને મેરુદંડી સુધીના. તો એમાં સમમિતિ જો અરીય સમમિતિ, કોષ્ઠાંત્રી અને કંકતધરા જોવા મળે છે. દ્વિપાર્શ્વીય સમમિતિ, પૃથુકૃમિથી લઈને મેરુદંડીઓ બધા દ્વિપાર્શ્વીય સમમિતિ ધરાવે છે. હવે દ્વિપાર્શ્વીય સમમિતિ ધરાવતા હોય અને અંગતંત્ર કે અંગ સ્તરીય આયોજન ધરાવતા હોય અને દેહ કોષ્ઠ વગેરેના અદેહ કોષ્ઠી ત્રિગર્ભસ્તરી પૃથુકૃમિ અને કૂટ દેહ કોષ્ઠ ધરાવતા હોય તેવા સૂત્રકૃમિ અને દેહ કોષ્ઠ ધરાવતા હોય તેવા નુપુરકથી મેરુદંડી સુધીના પ્રાણીઓનો સમાવેશ થાય. એટલે એક ટેબલ આપ્યું છે જે તમારી રીતે પણ તમે સમજી શકો એવી વાત છે, પણ એક
નાનકડી વાત સાથે લઈ લીધી. પણ હવે ફરી પાછા આવા ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે અને બધા જ સમુદાયના લક્ષણો સાથેની આપણે વાત કરવાના છે. તો આવા દરેક સમુદાયના એક બબે સમુદાયના લક્ષણો સાથે ઝીણવટપૂર્વક જોતા જશું અને એની ટ્રીક, એને કેવી રીતે યાદ રાખવા, એની માહિતી સાથે આપણે આગળ વધતા જશું. તો કેટલાક સમુદાયના લક્ષણો સાથેનું વર્ગીકરણ પાછું ફરી નેક્સ્ટ વિડીયોમાં આપણે જોશું. તો મળશું મિત્રો કાલે. થેન્ક યુ.